सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश छठो अध्याय। मुंडक उपनिषद में આપણે જે કેટલાક શ્લોકોની અંદર ચર્ચા કરી એ હવે અનુભૂતિ પ્રકાશ અંતર્ગત આપણે એને જોઈએ. એનો પહેલો શ્લોક. બ્રહ્મ વિદ્યા શૌનકાય યામુવાચંગિરા મુનિઃ अतर्वणे मुण्डकोऽसौ विशदीकृत्य वक्ष्यते. ब्रह्मविद्यां शौनकाय यामुवाचाङ्गिरा मुनिः अतर्वणे मुण्डकेऽसौ विशदीकृत्य वक्ष्यते. ब्रह्मविद्यां शौनकाय याम् उवाच अंगिरा मुनिः अतर्वणे मुंडके असौ विशदीकृत्य वक्ष्यते. આપણે જોયું તો આમાં અન્વય મુંડકે 1 નંબર 2 નંબર એ પ્રમાણે ક્રમશઃ વાંચવાનો. મુંડકે અંગિરા મુનિઃ અથર્વણે શૌનકાય યામ બ્રહ્મવિદ્યામ ઉવાચ असौ विशदीकृत्य वक्ष्यते. असौ विशदीकृत्य वक्ष्यते એ બ્રહ્મવિદ્યાને જ અહીં સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે એનું નિરૂપણ કરાય છે. કઈ બ્રહ્મવિદ્યા? જે બ્રહ્મવિદ્યા મુંડક ઉપનિષદમાં અંગિરા મુનિએ અથર્વણ શૌનકને કહેલી તે બ્રહ્મવિદ્યા અહીં એનું સ્પષ્ટ રીતે એનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. चतुर्मुखादिके संप्रदाये यूयां मुनिरङ्गिराः उपसद्य यथा शास्त्रम् एतं पप्रच्छ शौनकः. આમાં પણ અન્વય લગભગ બધા અન્વયમાં છે જ. બધા શબ્દો ક્રમમાં જ છે. થોડા ઘણા શબ્દો આગળ બીજી પંક્તિમાં છે. ચતુર્મુખાદિકે સંપ્રદાય यह अंगिराः मुनिः एतं यथाशास्त्रम् उपसद्य शौनकः पप्रच्छ. चतुर्मुखादिके संप्रदाय मध्यमा ब्रह्मा आदिक संप्रदाय मध्य એટલે જે વિદ્યા બ્રહ્માજીથી શરૂ થઈ. ચતુર્મુખાદિકે ચતુર્મુખ એટલે બ્રહ્માજી. ત્યાંથી જે સંપ્રદાય શરૂ થયો, જે શરૂઆતમાં આપણે જોયું મુંડક ઉપનિષદમાં કેવી રીતે બ્રહ્મવિદ્યા બ્રહ્માજીના મુખમાંથી જેનો પ્રારંભ થયો. પ્રથમ મુંડકની અંદર વર્ણન કરવામાં આવ્યું ઓમ બ્રહ્માદેવાના પ્રથમ સંબભૂવ વિશ્વકર્તા ભુવનસ્ય ગોપ્તા. તો આ ચતુર્મુખજીનું વર્ણન છે, બ્રહ્માજીનું વર્ણન છે. સહ બ્રહ્મવિદ્યામ સર્વવિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. આ પરંપરા શરૂ થઈ સંપ્રદાયની. તો આ બ્રહ્માજીથી શરૂ થયેલો સંપ્રદાય. બ્રહ્માજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને આ બ્રહ્મવિદ્યા કહી. એટલે ચતુર્મુખાદિકે સંપ્રદાય યહ मुनिः अंगिराः उपसद्य. अंगिरा मुनि जे थया ए संप्रदाय में तेनी समीप अंगिराः उपसद्य यथाशास्त्रम एतत् पप्रच्छ शौनकः. शौनके आ संप्रदाय में आवेला अंगिरा मुनि पासे जईने यथाशास्त्र एटले यथाविधि જેવી રીતે શાસ્ત્રમાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટેની વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે.
એટલે આપણે તો એક કથાના રૂપમાં જ આ બધું લેતા હોઈએ છીએ કે બસ આવી કથા પ્રારંભ થઈ અને દરેક ઉપનિષદના શિષ્ય છે કોઈક ને કોઈક રીતે ગુરુજી પાસે પહોંચી ગયા. પણ દરેક ઉપનિષદમાં કે પછી શ્રુતિ કે સ્મૃતિ ક્યાંય પણ બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થતો હોય ઉપદેશનો, તો શાસ્ત્રની જવાબદારી છે, શાસ્ત્રનું કર્તવ્ય બને છે કે આપણને માર્ગદર્શન આપવું, પર્યાપ્ત માર્ગદર્શન આપવું. એટલે માર્ગદર્શન મેળવવાનો હેતુ રહેલો છે આ બધી કથાઓ પાછળ, વર્ણન પાછળ. આપણે એક કથા સાંભળીને જાણે ઠીક છે જ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ વિધિવત ગયા, એ ગયા, પણ મારે શું એ આપણે નથી વિચારતા કે મારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની છે, તો મારે ગુરુ ઉપસદન કરવાનું હોય, ગુરુ પાસે જવાનું હોય, કેવી રીતે જવાનું હોય, કયા પ્રકારની વિધિ હોય, એ બધું આપણે પ્રેક્ટિકલી કશું વિચારતા નથી. એટલે માર્ગદર્શન મેળવવાનું પૂરેપૂરું. તો પછી ભલે આવો સમય હોય, કપરો સમય, પણ શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને આપણે વળગી રહીએ. આવા અતિ મહત્ત્વના સિદ્ધાંતો કે જે મોક્ષ માટે અત્યંત આવશ્યક છે, તો એનું મહત્ત્વ સમજાય. શું કામ આવી વિધિ હશે? તો કે મુંડક ઉપનિષદમાં તો બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈશું આગળ પણ કે કેવી રીતે શાસ્ત્ર આપણને કહે છે કે ભાઈ ગુરુ પાસે જવું જોઈએ, ગુરુ પાસે જવું જ જોઈએ, ગુરુ પાસે જ જવું જોઈએ, જવું જ જોઈએ. અને જવું જોઈએ તો કેવી રીતે જવું? એટલે પછી અનેક ગુરુઓનો પ્રશ્ન રહેતો જ નથી કે તમે અહીંયા જાઓ ત્યાં જાઓ, અનેક જગ્યાએ જાઓ, એવો પ્રશ્ન પણ નથી રહેતો. એટલે આખું સરસ મજાનું એ જમાનામાં તો એવું હતું કે ગુરુઓ વનમાં જતા, એટલે તમારે જવું નક્કી કરીને જ જવું પડે. ભાઈ જ્યાં પહેલેથી નક્કી કરો ક્યાં જવું છે એમ કરીને તમે જાઓ. પછી કંઈ બધા જંગલમાં ભટકવા ના જવાય, બધે શોધવા ના જવાય. એટલે જ્યાં ગયા હોય ત્યાંથી જ પ્રાપ્ત થાય, અને ત્યાં ગયા પછી કંઈ પૈસાથી કંઈ બ્રહ્મવિદ્યા ના મળે. એ રાજાઓના, મહારાજાઓના સંતાનો હોય કે પછી કોઈ ગરીબ સંતાન હોય, ગમે તે હોય, પણ પૈસાથી બ્રહ્મવિદ્યા ના મળે. એટલે તમે અમુક ક્વોલિફિકેશન લઈને ગયા એટલે બ્રહ્મવિદ્યા મળી જ જાય એવો કોઈ નિયમ નહોતો. આ બધું આપણને શીખવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ સરસ રીતે શીખવા મળ્યું. એટલે ક્યાં જવું, જ્યાં શ્રદ્ધા હોય આપણી, જેના માટે શ્રદ્ધા હોય ત્યાં શ્રદ્ધા અને કમિટમેન્ટ, ડેડિકેશન. એટલે આપણે જવાબદારીપૂર્વક જઈએ કે ભાઈ ના, મને જે શિક્ષણ મળશે એ હું ગમે તેમ કરીને મેળવીશ, અને જે શરતો હશે એ શરતોનું પાલન કરીશ. બ્રહ્મવિદ્યા બિનશરતી ના હોય, પ્રેમ બિનશરતી હોય, બ્રહ્મવિદ્યા બિનશરતી ના હોય. એટલે એમાં જે ગુરુજી કહે એ પ્રમાણે એનું પાલન કરવું પડે. એટલે આપણે એ બધી વસ્તુઓને બાદ કરી દઈએ છીએ અને મુખ્ય સાર સમજવા હંમેશા પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યાં સુધી આપણી અંદર શિષ્ય બુદ્ધિ ના હોય આપણા પોતાના માટે કે હું શિષ્ય છું અને મારી કઈ રીતની ભાવના હોય, કેવા પ્રકારની મારી તૈયારી હોય, મારા તરફથી મારે શું પ્રદાન કરવાનું હોય, એટલે એમાંનું કશું ના કરીને બેઠા બેઠા ખાલી ઉપદેશ આપણે મેળવ્યા કરીએ, સાંભળ્યા કરીએ, તો એ સાંભળીએ ખરા, સમજાય ખરો, પણ એનું ફળ આપણને નથી મળતું. એટલે જે ચિત્તશુદ્ધિ દ્વારા જે વસ્તુ અંદર પ્રવેશવી જોઈએ અને આપણું અંતઃકરણ, એમાં જે પરમાત્મા તત્વ બિરાજમાન છે, તો એ પ્રસન્નતા પ્રગટ થાય. એ પ્રકારે આપણે કોઈ પુરુષાર્થ ન કરીએ તો બ્રહ્મવિદ્યાનું ફળ નથી રહેતું. ખાલી શબ્દ રાશિ આપણી બુદ્ધિમાં રહી જાય. એટલે શાસ્ત્રને ખબર છે આ બધી અત્યારના આધુનિક યુગની. એટલે એ બધું આપણને એ સમજાવે છે કે કેવી રીતે શૌનક મુનિ યથાશાસ્ત્રમ ઉપસદ્ય, શાસ્ત્રમાં કયા પ્રમાણે, એટલે મુંડક ઉપનિષદ વિધિ શીખવાડે. સમિત પાણી અને મુંડક નામ પણ એવું કહે છે. મુંડક એટલે જેણે માથે મુંડન કરેલું છે. એટલે એ શિષ્યો બધા પોતે સંસારથી પર ઉઠીને વૈરાગ્યવાળા બનીને પછી સમય હાથમાં લઈને પછી ગુરુ પાસે જતા હોય અને બધી તૈયારી સાથે. એટલે ક્યાંય તરત પાછું તો આવવાનું ના હોય, તો ત્યાં જઈને કેવી રીતે એ નવી જગ્યામાં જવું, સમર્પિત થવું, અને તો પછી રાગદ્વેષમાંથી મુક્ત થવાય, અહંકારના સકંજામાંથી મુક્ત થવાય, અને એક ચિત્તે ખાલી માત્ર એકાગ્ર થઈને આપણે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી શકીએ. અતિ મહત્વનું છે. આપણે તો સત્સંગ કરીએ છીએ સંસારમાં રહીને, ઘરમાં રહીને, બધી પ્રવૃત્તિની મધ્યમાં રહીને, એટલે ખબર ના પડે કોનું ચિત્ત ક્યાં ભટકે છે.
અને ગળાડૂબ આપણે સંસારમાં ડૂબેલા હોય જ પાછા, અને અનેક હજી આકાંક્ષાઓ પણ હોય, એમાં વચ્ચે વચ્ચે આપણને થોડું સાંભળવા મળે. એટલે બસ આવું છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે આ બ્રહ્મ વિદ્યા માટે આપણું ચિત્ત અત્યંત વિરક્ત હોય એ પરમ આવશ્યક છે. એ બીજી બધી પ્રવૃત્તિઓથી ઉપર ઉઠીને એકાગ્ર થઈને એક ચિત્તે આમાં લાગેલા રહીએ, એ આપણી પાસેથી અપેક્ષા છે. એ શરત છે. એટલે એવી કે શરત વગર બિન શરતી કે બ્રહ્મજ્ઞાન ના હોય, કારણ કે આપણું પોતાનું સ્વરૂપ છે. એને પ્રાપ્ત કરવા માટે આપણી બુદ્ધિમાં જે કંઈ અધ્યારોપ છે, આવરણ છે, એ દૂર કરવા જ પડે. એટલે આ રીતે વર્ણન કર્યું. શૌનક મુનિ યથાશાસ્ત્ર અંગીરા પાસે જાય છે, મુનિ અંગીરા પાસે, અને પ્રશ્ન પૂછે છે. હવે એ પ્રશ્ન જે મુંડક ઉપનિષદમાં હતો એ જ પ્રશ્ન અહીંયા વ્યક્ત કરે છે. એકસ્મિન વિદિતે સર્વમ, એકસ્મિન વિદિતે સર્વમ વિજ્ઞાતમિતિ વૈદિકી પ્રસિદ્ધિરસ્તિ તદ્વસ્તુ કિમ સ્યાન્નિશ્ચિત્યમેવ વદ. શબ્દો જુદા હોય પણ એ જ પ્રશ્ન છે. એકસ્મિન વિદિતે સર્વમ વિજ્ઞાતમ ઇતિ વૈદિકી પ્રસિદ્ધિ અસ્તિ તદ્વસ્તુ કિમ સ્યાત નિશ્ચિત્યમેવ વદ. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર ક્રમમાં જ છે. ત્યાં અન્વયની કરવાની જરૂર નથી. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એ પણ ક્રમમાં છે. એટલે બંને પંક્તિમાં અન્વય થયેલો જ છે. ખાલી આપણે ભાષાંતર કરવાનું રહું. એકસ્મિન વિદિતે સર્વમ વિજ્ઞાતમ ઇતિ. ઇતિ એટલે અહીંયા જાણે વાક્ય પૂરું થયું. આ પ્રમાણે એકસ્મિન વિદિતે સર્વમ વિજ્ઞાતમ, એકસ્મિન વિદિતે એકને જાણી લેવાથી. એકસ્મિન સાતમી વિભક્તિ એક વચન છે, પણ એ સપ્ત વિષય સપ્તમી છે. એટલે જે વિષયનું જ્ઞાન, કોના જ્ઞાનની વાત છે? એકસ્મિન વિદિતે, કોઈ એક વસ્તુનું જ્ઞાન થવાથી, વિદિતે સતી, સતી સપ્તમી, એકસ્મિન વિદિતે સતી એક વિષયને જાણી લેવાથી, સર્વમ વિજ્ઞાતમ બધું જ જાણી લેવાય, ઇતિ એકને જાણી લેવાથી બધું જ જાણી લેવાય, ઇતિ વૈદિકી પ્રસિદ્ધિ અસ્તિ. આ વૈદિકી વેદમાં કહેવાયેલી શ્રુતિ પ્રસિદ્ધ છે. એટલે આ શ્રુતિ જેનો ઉલ્લેખ વેદમાં છે, મુંડક ઉપનિષદમાં છે, એ અત્યંત પ્રસિદ્ધ છે. આ શ્રુતિ અત્યંત પ્રસિદ્ધ છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ આવું છે. છાંદોગ્ય ઉપનિષદમાં પિતાજીએ શ્વેતકેતુને આ પ્રશ્ન કર્યો હતો કે શ્વેતકેતુ, તું ગુરુકુળમાં તો જઈ આવો, 12 વર્ષ ગુરુજી પાસે જઈને અધ્યયન કરી આવો, અને અત્યારે આમ એવી રીતે ફરે છે કે જાણે તેને બધું આવડી ગયું. એટલે પિતાજીને ખ્યાલ આવી ગયો કે બ્રહ્મ વિદ્યાને ના કહેવાય, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરીને નથી આવો. એટલે પૂછ્યું કે શું તે આવું કોઈ વસ્તુ જાણી છે તારા ગુરુજી પાસેથી કે એક તત્વને જાણીને બધું જણાઈ જાય? આવું તો પૂછ્યું છે. આવો પ્રશ્ન ત્યાં પણ કર્યો. અને પછી એ ઉપનિષદનો ઉપદેશનો પ્રારંભ થયો. એની ભૂમિકા છે છાંદોગ્ય ઉપનિષદની. એટલે કે જે વૈદિકી પ્રસિદ્ધિ, વેદમાં 1 થી વધુ ઉપનિષદમાં આ વસ્તુ કહેવામાં આવી છે. એટલે આપણા હૃદયમાં પણ આ વસ્તુ ઉતરવી જોઈએ, આપણી બુદ્ધિમાં પણ આ વસ્તુ ઉતરવી જોઈએ કે ભાઈ આવું કંઈક છે. શ્રુતિની આ ઘોષણા છે, મુખ્ય પ્રતિજ્ઞા છે કે એકને જાણવાથી બધું જણાઈ જાય. એ એક એટલે શું? કોને જાણવાથી બધું જણાઈ જાય? ઈશ્વરને જાણવાથી, જગતને જાણવાથી બધું જણાઈ જાય? કોને જાણવાથી એ ખબર નથી, પણ શ્રુતિ કહે છે એટલે ચોક્કસ કોઈ એક વસ્તુ હોવી જોઈએ કે જેને જાણવાથી બધું જણાઈ જાય. તો પછી એ શું છે? એટલે કે એ તત્વ શું છે? એ કયું તત્વ છે કે જેને જાણવાથી બધું જણાઈ જાય? અને એનો ઉત્તર ઉપનિષદ આપે છે, સમજાવે છે. અને મને શું ફાયદો એ જાણવાથી?
હું શું કામ જાણું એને? તો કે બધું જણાઈ જાય. ભગવાન કહે છે ને ગીતામાં, યજ્ઞાત્વા ભૂય અન્ય નાવશિષ્યતે અર્જુન. એ જે જાણી લેવાથી કશું બાકી રહેતું જ નથી. કૃતકૃત્યસ્ય ભવતી. તું કૃતકૃત્યતાનો અનુભવ કરીશ. એટલે હું જગતમાં સૌથી મહાન જ્ઞાની એવું નહીં, કૃતકૃત્યતા. કૃતકૃત્યતા એટલે આપણી અત્યંત ખાનગી વસ્તુ છે, આપણા હૃદયની વસ્તુ છે, આપણે જ જાણીએ. એને કંઈ પ્રદર્શનમાં ના મૂકી શકાય, એને બીજાને ના કહી શકાય, બીજાની સામે પ્રગટે ના કરી શકાય. એ આપોઆપ પ્રગટ થાય. પરમ સંતોષ. કૃતકૃત્યતા એટલે પરમ સંતોષ. એ આપોઆપ આપણા હૃદયમાં પ્રગટ થાય. બસ એનું નામ જ મોક્ષ. જે પરમ તૃપ્તિ છે એનું નામ જ મોક્ષ. પછી કોઈ ઈચ્છાઓને સ્થાન રહેતું નથી. જે ઈચ્છાઓ જન્મે એ સ્વાભાવિક છે. એ એવી બર્નિંગ ડિઝાયર ના હોય જેના માટે આપણે વારંવાર જન્મવું મરવું પડે અથવા એવા કર્મો કરવા પડે. એવી ઈચ્છાઓ ના હોય. સંસાર ઉત્પન્ન કરનારી ઈચ્છા ના હોય. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. એટલે જીવનનો આ અનુભવ, સ્થિત પ્રજ્ઞતા, આત્મની એવ આત્મના તુષ્ટ. વ્યક્તિ પોતાનાથી તુષ્ટ હોય. એ જે પરમ સંતોષ કહો, તુષ્ટિ કહો, પરમ તૃપ્તિ કહો, કૃતકૃત્યતા કહો, બસ એ જ્યારે પ્રાપ્ત થાય એનો અર્થ કે આપણું કામ થઈ ગયું. પછી ખાઈ પીને મોજ કરવાની હોય, બીજું કશું ના રહે. એવી જે તૃપ્તિ છે એ તૃપ્તિ ક્યારે અનુભવાય, અથવા તો એ તૃપ્તિ નો અનુભવ થાય પછી આપણી સ્થિતિ કેવી હોય? તો કે પ્રજાહાતિ યદા કામાન. પ્રજાહાતિ કામાન, બધી કામનાઓ જતી રહે. એટલે એ તૃપ્તિ ક્યારે થાય? તો કે જ્યારે કામનાઓ જતી રહે. કામનાઓ ક્યારે જતી રહે? જ્યારે એવી તૃપ્તિ થાય. બસ એક જ પ્રયાસ કરવાનો છે જીવનમાં કે આવી તૃપ્તિ થાય અને બધી કામનાઓ જતી રહે. એ ક્યારે થાય આવી તૃપ્તિ? એટલે અહીંયા એવું કહું, જ્યારે તમે કૃતકૃત્યતાનો અનુભવ કરો. કૃતકૃત્યતાનો અનુભવ ક્યારે થાય? તો કે બધી વસ્તુને જાણી લો ત્યારે. તો એ કયું તત્વ છે? इति वैदिकी प्रसिद्धि अस्ति तद वस्तु किम? તે વસ્તુ કઈ છે? બસ એ આપણો પ્રશ્ન બની જાય એટલી જ વાર છે. તે વસ્તુ કઈ છે તે મને કહો. નિશ્ચિત્ય મે વદ. એ ગુરુજી નિશ્ચય કરીને મને સંભળાવો. એટલે ગુરુજીએ ક્યાં નિશ્ચય ના કરવાનો હોય, એમને ખબર જ છે. નક્કી કરીને કહો એ કહેવાની રીત છે. ગીતામાં અર્જુન ભગવાનને કહે છે, યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. એ ભગવાન એ મને કહો. યત શ્રેયસ્યાત, જેનાથી મારું કલ્યાણ થાય. નિશ્ચિતમ કલ્યાણમ, નિશ્રેયસ પરમ કલ્યાણમાં જેનાથી થાય એ વસ્તુ તમે મને કહો. શૃણુ વિદ્યે ઉભે તાવત વેદિતવ્યે પરાપરે પૃષ્ઠમ વસ્તુ તયોર્મધ્યે ગમ્યતે પરવિદ્યયા. શૃણુ વિદ્યે ઉભે તાવત વેદિતવ્યે પરાપરે પૃષ્ઠમ વસ્તુ તયોઃ મધ્યે ગમ્યતે પરવિદ્યયા. આપણે પદચ્છેદ કર્યો. હવે આપણે અન્વય કરીએ. અન્વય એટલે શું? દરેક શબ્દને ક્રમમાં ગોઠવવો, જેથી આપણે સરળતાથી એનું ભાષાંતર કરી શકીએ. શૃણુ પરાપરે ઉભે વિદ્યે તાવત વેદિતવ્યે તયોઃ મધ્યે પૃષ્ઠમ વસ્તુ પરવિદ્યયા ગમ્યતે. શૃણુ, શૃણુ એટલે સાંભળ. એ શિષ્ય સાંભળ. અથર્વા મુનિ શૌનકને કહે છે કે હે શિષ્ય, તું સાંભળ, કે તમે સાંભળો. શૃણુ પરાપરે ઉભે વિદ્યે. પરા અને અપરા આ બધા દ્વિવચન છે. પરાપરે ઉભે વિદ્યે.
વિદ્યા શબ્દ છે, પણ વિદ્યે એટલે દ્વિવચન. કઈ બે વિદ્યાઓ? પરા પરે સમાસ થયો. પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરા પરે પરાવિદ્યા અને અપરાવિદ્યા ઉભે ઉભે એટલે આ બંને. વિદ્યે વેદિતવ્યે એ આ બે વિદ્યાઓ જાણવી જોઈએ. જીવનમાં આ બે વિદ્યાઓ જાણવી જોઈએ, પરા અને અપરા. પરા પરે ઉભે વેદિતવ્યે બે વિદ્યાઓ જાણવી જોઈએ. તાવત 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 એટલે કે એમાં એ બે મધ્યે તયોઃ મધ્યે તાવત તયોઃ મધ્યે પૃષ્ઠમ વસ્તુ પૃષ્ઠમ વસ્તુ પૃષ્ઠમ વસ્તુ. પૃષ્ઠ એ પાસ્ટ પાર્ટિસિપલ વર્ડ છે, શબ્દ છે. પૃષ્ઠમ પૃષ્ઠમ એટલે પૂછાયેલું. અને પૃષ્ઠમ પૃષ્ઠમ એટલે પૂછાયેલું. ભૂતકૃદંત શબ્દ છે. પૃષ્ઠમ વસ્તુ પૃષ્ઠમ વસ્તુ એટલે જે વસ્તુ કે જે વિષય માટે પ્રશ્ન થયો છે તે, જે જાણવાની ઈચ્છા છે તે, જે જાણવાનો વિષય છે તે. કયો વિષય છે જાણવાનો? યસ્મિન વિજ્ઞાતે સર્વં વિજ્ઞાતમ સ્યાત. યસ્મિન વિજ્ઞાતે સર્વં વિજ્ઞાતમ સ્યાત. જેને જાણવાથી બધું જણાઈ જાય, એ મુખ્ય વિષય છે. પછી આપણે થોડું એનું ચિંતન કરીને આપણી રીતે આપણે સમજીએ. ઘણા કહી દે કે ભાઈ મને પડી નથી કે એવો કયો વિષય છે કે જેને જાણવાથી બધું જણાય જાય. નથી જાણવું, મારે શું જાણ. ઘણા લોકોને કશામાં રસ નથી હોતો. મારું કામ નહીં, મારું કામ નહીં, બધું જતું કરે. એ સારી વાત છે, પણ અંદર જે અસંતોષ છે, અંદર જે અકળામણ છે, એ આપણી મૂળભૂત સમસ્યા છે. એ માણસને ખબર નથી. અંદરનો જે અસંતોષ છે ને, અકળામણ છે ને, એ આપણો બેઝિક પ્રોબ્લેમ છે, મૂળભૂત પ્રશ્ન છે, જે સત્સંગથી જાણવા મળે, જેને આત્મતિરસ્કાર એવું કહેવાય. આત્મતિરસ્કારના રૂપમાં આપણે સમજીએ છીએ, જ્યાં મારો તિરસ્કાર થાય છે. હવે આપણો કોઈ બીજા તિરસ્કાર કરે તો આપણે સહન નથી કરી શકતા, અને સહન ન કરી શકવા હોવા જોઈએ, ન જ કરી શકાય એવું વસ્તુ છે. શું કામ આપણે આપણો તિરસ્કાર સહન કરવો જોઈએ? કૂતરો પોતાનો તિરસ્કાર સહન ના કરી શકે. હવે એ જે સેલ્ફ રિજેક્શન, પોતાનો તિરસ્કાર, એ આપણી મૂળ સમસ્યા છે. એને આત્મ અસંતોષ કહેવાય, આત્મ તિરસ્કાર કહેવાય. અને એના પાયામાં આપણે જ જવાબદાર છે. દુનિયા તો પછી જવાબદાર બને છે, નિમિત્ત બને છે તો, પણ એ સારું છે. નિમિત્ત બને છે ને આપણને જે પીડા જન્મે છે, દુઃખ જન્મે છે, તો આપણને એ ઇન્ડિકેશન મળે છે કે ભાઈ આવો દુખાવો, આ પ્રકારની પીડા આપણે કેમ સહન નથી કરી શકતા, અને મને નથી ગમતી, અમારે એમાંથી મુક્ત થવું છે. એટલે દરેક જીવની આ સમસ્યા છે, દરેક જીવની. મારી આજુબાજુ લોકો હોય કે ના હોય, અત્યારે આપણે એમ કહીએ કે બીજાને કારણે મારા મનમાં દુઃખ છે, પીડા છે, અસંતોષ છે, તો એકલા રહો. એકલા રહેવાનું એટલા માટે ભગવાન કહેતા હોય છે ગીતામાં પણ, વિવિક્ત સેવી લઘવાશી યતવાક્કાય માનસઃ. અને એકાંતનું બધા જ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે કે તમે એકલા પડો અને ધ્યાનમાં બેસો. પણ એટલે ધ્યાનમાં બેસવાનું છે એના માટે, બેસી નથી શકાતું, કોઈ બેસી ના શકે, એટલે તમને કહે છે કે તમે એકલા તો પડો, ધ્યાનમાં તો બેસો. ત્યારે આ બધું બહાર આવશે અને તમને તમારી મૂળભૂત સમસ્યાનું દર્શન થશે, તો તમે દિશામાં કામ કરશો. બાકી કે એકલા બેસવાથી ને એકલા પડવાથી ધ્યાનમાં બેસી જવાથી કોઈને
ધ્યાન લાગે નહીં, શાંતિનો અનુભવ ના થાય, આવું ન થાય ખરેખર તો શક્ય જ નથી. એટલા માટે અને છતાંય ભગવાન કહે છે કે તમારે એકલા બેસવું જોઈએ, એકાંતનું સેવન કરતાં શીખવું જોઈએ, અને ધ્યાન પણ એક સાધન છે અગત્યનું. આ બધું શું કામ કહે છે ભગવાન? કે આપણું અંતઃકરણ, આપણું મન, આપણા બુદ્ધિ, સમગ્ર વ્યક્તિત્વ એણે આત્માનો તિરસ્કાર કરેલો છે. એના દ્વારા આત્માનો તિરસ્કાર થયેલો છે, અને એ આપણો મૂળભૂત પ્રશ્ન છે, મૂળભૂત સમસ્યા છે, એ આપણે જાણતા નથી. એમાંથી સંસાર જન્મ્યો છે, એમાંથી જન્મ મૃત્યુ પ્રાપ્ત થાય છે. એટલે ઉપનિષદ આપણને બહુ સુંદર રીતે માર્ગદર્શન આપે છે કે જો આ સંસારમાં જે પણ નિમિત્ત છે, જેને કારણે આપણને દુઃખનો અનુભવ થાય છે, તો એનો ઉપયોગ કરી લેવાની જરૂર છે. પીડાનું કારણ ક્યાં છે? તો કે મારા વિશેના ખ્યાલમાં, એ જે મારી બુદ્ધિમાં જે મારી સમજ છે મારા વિશેની, પોતાના વિશેની, બસ એ સમજ મારી બધી પીડાનું, બધી સમસ્યાઓનું, બધા દુઃખનું કારણ છે. આ સમજતા જ જન્મ નીકળી જાય. આપણે તો બધું લાઇટલી લઈએ છીએ, હા 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 બરાબર છે, પણ એ આપણે હજી સમજી નથી શકતા. એ સમજતા, એનો સામનો કરતા, એનો સ્વીકાર કરતા, આ બધું કરવું એનામ સાધના, એનામ જ સાધના. પછી જ્ઞાન પ્રાપ્ત થાય પછી શું કરવાનું? પછી કશું કરવાનું નથી, કરનારો જ જતો રહે છે. જ્ઞાન તો એનામ છે. એટલે આ બધું કરવું, પોતે એકલા પડવું, ચિંતન કરતાં શીખવું, પોતાની જાતનો સામનો કરતાં શીખવું, અને પછી જે પોતાના વિશેના નિશ્ચયો છે એ નિશ્ચયોને જરા ચકાસવા. આ શાસ્ત્રના આધારે જે કામ થાય ત્યારે આપણને સમજાય કે વાત તો સાચી છે, આપણી બુદ્ધિમાં બહુ ગરબડ છે. બધાની બુદ્ધિમાં છે, પણ બીજાની બુદ્ધિને તો આપણે કંઈ સુધારવાની જરૂર નથી, સુધારી શકીએ પણ નહીં. એટલે દરેકે પોતાનો પ્રશ્ન, પોતાની જવાબદારી, પોતાના દુઃખની જવાબદારી વ્યક્તિએ પોતે લેવાની હોય. આપણને એમ કે બીજા કરી દો તો કેવું સારું, બીમાર પડીને બીજા સેવા કરે તો કેવું સારું, બીજા દવા દારૂ આપે ને બીજા સેવા કરે ને ભોજન આપે ને કેવું સારું લાગે. ઘણા લોકો હોસ્પિટલમાંથી આવવાનું મન ના થાય. કેમ? તો કે ત્યાં જો ને કેવું બધું તૈયાર મળતું હતું, નર્સ કેવું સરસ પ્રેમથી બધું ધ્યાન રાખતી હતી, કંઈ કરવાનું નહોતું. ઘણા લોકો ગરદન એવું કે મારે ઘરે નથી આવું ભાઈ. કેમ? તો કે ત્યાં લોકો સેવા કરનારા છે, ઘરમાં તો કોઈ છે નહીં. બહુ ગમે આપણને. એટલે જીવનમાં એ લોકોને એવું જ હોય કે મારા દુઃખમાં બીજા રસ લે તો કેવું સારું, મને કોઈ મદદ કરે, મારા દુઃખમાં રસ લે, મારા વિશે ચિંતા કરે. આમ હું એના ઉપર આશ્રિત થઈને જીવવું, એવું જ થાય ને એનો અર્થ. બીજા કરે તો કેવું સારું, બીજા કરે તો કેવું સારું, કોઈક મને મદદ કરે. બહુ ગમે બિચારા જીવને, કોઈક મને મદદ કરે. તો તે શું કર્યું? પણ તે બીજાને મદદ કરી? ભલે તું તને મદદ ના કરે, પણ તે બીજા કોઈને મદદ કરી જગતમાં? ત્યાંથી તો શરૂઆત કર. એટલે કર્મયોગ ત્યાંથી શરૂ થાય કે ભાઈ આપણે બીજાને પહેલાં તો મદદ કરીએ. પછી આ સત્સંગથી આપણે શીખીએ કે આ ભાઈ આ જવાબદારી તો મારી છે, આ ક્ષેત્રમાં કોઈ મને મદદ ના કરી શકે. આપણે બીજાને મદદ કરીએ કે બીજા આપણને મદદ કરે, એ પણ અમુક મર્યાદા સુધી. પણ જે મારું દુઃખ ઊંડે ઊંડે છે એ ક્ષેત્રમાં કોઈ મને મદદ ના કરી શકે. કેમ? તો કે એનું કારણ હું જ છું. હું એટલે હું નહીં, મારી સમજ, મારી ખોટી સમજ, ખોટા નિર્ણયો. બસ એ નિર્ણયોને જાણવા, ક્યાં સમજ ખોટી છે, ક્યાં ભૂલ થાય છે, આ બધું જાણવું એ બહુ મોટો પુરુષાર્થ છે, બહુ જ મોટો. એટલા માટે એકલા પડવાનું હોય, વચ્ચે વચ્ચે એકાંતનું સેવન કરવાનું હોય, પોતાનો સામનો કરતાં શીખવાનું હોય. અને સત્સંગ વગર શક્ય નથી, ગુરુ વગર આ બધી વસ્તુઓ શક્ય નથી. એટલે આપણને અહીંથી પૂરતું માર્ગદર્શન મળે ક્યાં ભૂલ થાય છે. એટલે પુષ્ટમ વસ્તુ પ્રશ્ન જે પૂછાયેલો છે એ કયા વિષયમાં છે? તો કે જે જાણવાથી બધું જણાઈ જાય. એ જે વિષય છે, વસ્તુ છે, તદ વસ્તુ પર વિદ્યા ગમ્યતે. શું કહું ચોથા શ્લોકમાં?
વિદ્યે ઉભે ઉભે વિદ્યે પરાપરે ઉભે વિદ્યે વેદિતવ્ય. પરાવિદ્યા અને અપરાવિદ્યા બે જીવનમાં જાણવી જોઈએ. અહીંથી ઉપદેશે શરૂઆત થઈ. પછી કહે છે કે તારે જે જાણવું છે, હે શિષ્ય, તારે જે ખરેખર જાણવું છે એ વિષય પૃષ્ઠમ વસ્તુ, જેનો તે જે પ્રશ્ન કર્યો છે તે વસ્તુ જેનાથી જાણી શકાય. આ બે વિદ્યા છે, એમાંથી એ જે વિદ્યાથી જાણી શકાય એ વિદ્યાનું નામ છે પરાવિદ્યા. એટલે કે છે પરવિદ્યા ગમે તે તારે જે જાણવું છે એ જે વિષય છે એ પરાવિદ્યાથી પ્રાપ્ત થાય. તો પછી પરાવિદ્યાનું જ્ઞાન આપો ને, બેની શી જરૂર છે? બે વિદ્યા શું કામ જાણવી જોઈએ? સીધું અપરાવિદ્યા, પરાવિદ્યાથી જ બ્રહ્મ જ્ઞાન થાય. પરાવિદ્યા એ જ મારા પ્રશ્નનો ઉત્તર છે. મારે જે જાણવું છે એનું સાધન પરાવિદ્યા છે, તો પરાવિદ્યાનો જ ઉપદેશ કરો ને, એની જ વાત કરો ને. બે વિદ્યા જાણવી જોઈએ એવું શું કામ કહો છો? મને મોક્ષમાં જ રસ છે ભાઈ, તો તમે પરાવિદ્યાનું જ વર્ણન કરો. અર્જુન વારંવાર કે ભગવાન તમે મને નક્કી કરીને કહો, બેમાંથી નક્કી કરીને કહો કે શેનાથી મોક્ષ મળે. ગોળ ગોળ વાત ના કરો. જ્ઞાન કે કર્મ, જ્ઞાન કે કર્મ, મને નક્કી કરીને કહો. અને ભગવાન નક્કી કરીને કહેતા નથી. ભગવાન એવું કહે કે ભાઈ જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી જ મોક્ષ મળે એવું વારંવાર કહે, પણ કર્મ તો છોડવાનું જ નથી એવું કે પાછા. એટલે જીવનમાં આ અપરાવિદ્યા શું છે, કર્મ શું છે, કર્મનું શું સ્થાન છે, સમસ્ત સંસાર, અનાત્મ જગત, અનાત્મ વિષય માત્ર અપરાવિદ્યા છે, સંસાર છે. અને એને એટલા માટે જાણવાની છે કે એ જે સંસાર છે, અપરા છે, જે અનિત્ય છે, જે મિથ્યા છે, એને આપણે મિથ્યા છે એ રીતે જાણતા નથી, એને ખોટી રીતે જાણીએ છીએ. એટલે સર્પ જે દોરડા પર દેખાઈ રહ્યો છે, જે છે નહીં, એને કોઈ સાચો સર્પ માનતું હોય તો પછી હવે એને ભયમાંથી નિવૃત્ત કરવા માટે આપણે કહેવું પડે કે તું સર્પને બરાબર ધ્યાનથી જો. તને જે દેખાય છે એ પણ તારે જાણવું જોઈએ કે શું છે ખરેખર. એમ આપણને અત્યારે જે એનો અનુભવ થાય છે એ કોણ છે? તો કે જગત. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ ક્ષેત્રને જાણવું જોઈએ, એ પણ જાણવાનો વિષય છે. આપણે ક્ષેત્રને ક્ષેત્ર તરીકે નથી જાણતા માટે, અનાત્માને અનાત્માની જેમ નથી જાણતા માટે કહેવું પડે છે. એટલે અપરાવિદ્યાના રૂપમાં આપણે નથી ઓળખતા, આપણે એમાં પણ સત્ય બુદ્ધિ ધરાવીએ છીએ. અને તો પછી જે અપરાવિદ્યા જે આપણા માટે કામની નથી, કોઈના માટે કામની નથી, જેમાં કોઈ સત્યતા નથી, એને જેવી છે એવું જાણીએ અને આપણી બુદ્ધિમાં એના ઉપર, એના વિષયમાં જે અધ્યારોપ થયેલો છે આત્માના ઉપર, અનાત્માનો, તે અધ્યારોપ દૂર કરીએ. એનું નામ જ પરાવિદ્યાની પ્રાપ્તિ, પરાવિદ્યાના વિષયની પ્રાપ્તિ કહો. એના જ બ્રહ્મ જ્ઞાન, એના જ બ્રહ્મની અનુભૂતિ. એટલે હું જ્યાં સુધી અપરાવિદ્યા ના જાણું, મારી બુદ્ધિમાંથી એનો અપવાદ કે તે થાય. એટલે ગુરુજી કહે છે કે બંને વિદ્યા જાણવી જોઈએ. અને જે બ્રહ્મ વિદ્યા જે છે, જે આત્માના સ્વરૂપનો બોધ આપે છે, એનું જે પણ સ્વરૂપ હોય બ્રહ્મ વિદ્યાનું, પણ જેનાથી બ્રહ્મ જ્ઞાન થાય છે એનું નામ પરાવિદ્યા. એટલે હવે એ અપરાવિદ્યા એટલા માટેનું વર્ણન કરે છે કે જેવી છે એવી જાણીએ તો પછી આપણે એને એટલું જ મહત્વ આપીએ. તો આગળના શ્લોકમાં કહે છે, ષડંગ સહિતા વેદાઃ વિજ્ઞાયન્તે યયા ધિયા સાધીર પરવિદ્યા સ્યાદ બ્રહ્મધિસ્તુ પરામતા. ષડંગ સહિતા વેદાઃ વિજ્ઞાયન્તે યયા ધિયા સા ધીર પરવિદ્યા સ્યાદ બ્રહ્મધિહિ તુ પરામતા.
હવે એનો અન્વય કરીએ. યયા ધિયા ષડંગ સહિતા હા વેદાઃ વિજ્ઞાયન્તે સા ધીઃ અપર વિદ્યા સ્યાદ બ્રહ્મધિઃ તુ પરામતા. આ પદચ્છેદ થયો. હવે આપણે અન્વય કરીએ. યયા ધિયા ષડંગ સહિતા વેદાઃ વિજ્ઞાયન્તે ષડંગ સહિતા વેદાઃ વિજ્ઞાયન્તે સા ધીઃ અપર વિદ્યા સ્યાદ તુ બ્રહ્મધિઃ પરામતા. તો અહીંયા વિદ્યાની જગ્યાએ ધી શબ્દ વપરાયો. વિદ્યા ક્યાં હોય? બુદ્ધિમાં જ હોય ને, એટલે ધી શબ્દ વપરાયો. અને એની ત્રીજી વિભક્તિ એક વચન છે ધિયા. યયા ધિયા યા ધીઃ ત્રીજી વિભક્તિ એક વચન. યયા ધિયા જે બુદ્ધિ વડે, યયા ધિયા વેદાઃ વેદો. કેવા વેદ? અંગ સહિતા વેદાઃ ષડંગ સહિતા વેદાઃ 6 અંગો સાથેના વેદ. એ બધું આપણે ઉપનિષદમાં જોવું ત્યાં વિસ્તારથી વર્ણન કર્યું કે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, 4 વેદ અને 6 એના અંગો. ઉપવેદ કહો, વેદના અંગ કહો, વેદાંગ કહો. તો શિક્ષા, કલ્પ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ, વ્યાકરણ. જ્યોતિષમ અને વ્યાકરણ. શિક્ષા જેમાં શિક્ષણ આપવામાં આવતું હોય સ્વર સાથેનું, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત, કેમ બધું ઉચ્ચારણ કરવું, ચેન્ટિંગ કરવું. શિક્ષા, કલ્પ બધા યજ્ઞ યાગાદિના વિધાનો સમજવા, વિધિ સમજવી, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું. પછી નિરુક્ત એટલે બધા શબ્દોની વ્યાખ્યા હોય, એના રૂટ હોય, મૂળ, એનું વર્ણન હોય, શબ્દને સમજવો. શિક્ષા, કલ્પ, નિરુક્ત. છંદ કે ઋગ્વેદમાં મોટા પેરેગ્રાફ હોય બધા, એમાં છંદની જરૂર ના હોય, પણ સામવેદમાં છંદ હોય, બીજી જગ્યાએ છંદ હોય. છંદ એટલે મીટર. જેમ કે ગાયત્રી મંત્ર, તો એ ગાયત્રી એક છંદ થયો. દરેક છંદનું પોતાની એનું એક વ્યવસ્થા હોય, એનું એક સ્વરૂપ હોય. અનુષ્ટુપ છંદ, ત્રિષ્ટુપ છંદ, કેટલા બધા છંદ છે આપણે ત્યાં. એટલે શિવ એમને અમુક રીતે જ ગવાતું હોય, ભગવદ્ ગીતાના શ્લોક અમુક રીતે ગવાતા હોય, અમુક શ્લોક અમુક રીતે ગવાતા હોય. તો જે શ્લોક જે છંદમાં છે એ છંદનું જ્ઞાન મેળવવું. જ્યોતિષમ, જ્યોતિષશાસ્ત્ર એટલે ખરેખર તો ખગોળશાસ્ત્ર, એનું જ્ઞાન હોય. અને વ્યાકરણ એટલે આખી રચના, ભાષાની રચના કેવા પ્રકારની છે. આ બધા અંગ થયા, 6 અંગ. એટલે ષડંગ સહિતા વેદાઃ, જેનાથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે એમાં આખો સંસાર આવી ગયો. સંસારનો કોઈ વિષય વેદની બહાર નથી. જીવન આખું આ વેદની અંતર્ગત જ છે. જીવન જીવવા માટે આ વેદમાં જે પણ વર્ણન છે એટલે એનું જ્ઞાન આપણને જીવન જીવવા માટે માર્ગદર્શન આપે છે. પણ એ જીવન એટલે કે સંસાર, એટલે એ કંઈ પરાવિદ્યા નથી, અપરાવિદ્યા છે. પણ એ પણ જીવન જરૂરી છે, વ્યવહાર જરૂરી છે, એટલે એ જ્ઞાન જરૂરી છે. અને એને સ્પષ્ટ રીતે જાણી લઈએ તો પછી જીવનનું ધ્યેય જે છે એ પણ સ્પષ્ટ થાય કે ભાઈ આપણે માત્ર આપણા સંસારને જ સાચવવાનો નથી, એને જ પોષવવા માટે જન્મ નથી થયો. અને સંસાર શું વસ્તુ છે, આપણે કોણ છીએ. આમ આત્મા અનાત્માનો જે અવિવેક આપણી બુદ્ધિમાં છે એ ન કરીએ તો પછી સંસાર તો જીવાશે. આખું જન્મોથી આપણે જીવીએ જ છીએ, બધા જીવે છે, બધા કર્મો કરે છે, બધા જીવન જીવે છે, બધા વ્યવહાર કરે છે, બધાને બધા વિષયનું જ્ઞાન હોય છે.
પોતપોતાના ક્ષેત્રનું. કોઈ વૈજ્ઞાનિક તો છે નહીં, એટલે કોઈને વધારે બધું નોલેજ હોય ખગોળશાસ્ત્રમાં, કોઈ વધારે નિષ્ણાત હોય, કોઈ ફલાણી કલામાં, ઢીકણી કલામાં, ઘણા બુદ્ધિમાન લોકો હોય, બહુ બધા ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. આપણે આપણા બાળકોને ભણી ગણીને એવા સરસ તૈયાર કરીએ અને આપણે પણ ખુશ થઈએ કે કેવું સરસ જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ એ સમસ્ત સંસારને અંતર્ગત છે. બધી જ વસ્તુઓ સંસારને અંતર્ગત છે. એટલે ન મેળવવું એવું નહીં, પણ એ હજી આપણે ખરા અર્થમાં એ બધું નથી જાણ્યું કે એ બધું શું છે. ઇટ ઇઝ ફોર વોટ. શું એ પ્રાપ્ત કરવું એ જીવનનું ધ્યેય છે? એટલે ભાઈ એને તો રસ નથી એવું આપણા શાસ્ત્રમાં છે જ નહીં. આપણા શાસ્ત્રમાં છૂટ નથી કે તમને રસ હોય તો જ તમે આ કરો, નહીં તો ના કરો, એવું નથી. આધ્યાત્મિક ઉન્નતિ એ જ જીવનનું લક્ષ્ય છે અને એ કમ્પલસરી છે, ફરજિયાત છે. એટલે જીવનને વિભાજિત કરવામાં આવ્યું 4 આશ્રમોમાં, કે જેથી આપણે શાંતિથી આગળ વધી શકીએ, ધીરજપૂર્વક અને બુદ્ધિપૂર્વક જીવન જીવીએ. 4 આશ્રમોમાં વિભાજિત જીવન, 4 વર્ણોમાં વિભાજિત સમાજ વ્યવસ્થા, એની આપણને ખબર તો હોવી જોઈએ, ભલે અત્યારે હોય કે ના હોય. એની ખબર હોવી જોઈએ કે આ બધાનું પ્રયોજન એક જ હતું કે દરેક જીવ પોતાના પરમ સ્વરૂપને પ્રાપ્ત કરે. કારણ કે દરેકનું સત્ય બ્રહ્મ છે. દરેક જીવ પોતાના સ્વરૂપને જાણીને હંમેશ માટે જન્મ મૃત્યુમાંથી કે દુઃખમાંથી છૂટી જાય. એટલે એમાં કોઈ વિકલ્પ નથી કે ભાઈ મને તો અધ્યાત્મમાં રસ નથી, મને તો આજ ગમે, અથવા મારા દીકરાઓને રસ નથી. ભાઈ આ તો શાસ્ત્રની વ્યવસ્થા છે, વેદની વ્યવસ્થા છે કે જીવનના પહેલા 2 આશ્રમ એ અપરાવિદ્યાને બરાબર જાણો, અને તમે જેને સત્યતા આપતા હતા એમાંથી તમે પુરુષાર્થ કરીને અનુભવ કરો ખુદ પોતે કે તમને જે જોઈએ છે તે મળ્યું, જે શાંતિ, પ્રેમ, આનંદ, સુખ જોઈએ છે તે મળ્યા. પરીક્ષા કરો. પરીક્ષલોકાન કર્મચિતાન નિર્વેદમાયાત બ્રાહ્મણ નાસ્તિ અકૃત કૃતેન સહ જ્ઞાતવ્યમ તદ જ્ઞાત્વા ગુરુમેવ અભિગચ્છેત. એટલે ગુરુનું મહત્વ આ બધું સમજાવું ઉપનિષદમાં છે. પરીક્ષલોકાન કર્મચિતાન, તમે આ 2 આશ્રમમાં રહીને બરાબર જીવનની, સંસારની પરીક્ષા કરો. એ પરીક્ષા નથી થતી એનો અર્થ કે અપરાવિદ્યાનું જ્ઞાન નથી આપણને. એટલે અપરાવિદ્યાનું જ્ઞાન થાય તો જ વૈરાગ્ય જન્મે, તો જ પરીક્ષા. આપણે અનુભવ તો છે જ. કંઈ પરીક્ષા એટલે કે ચોપડાને પેન લઈને, આપણે કાગળ પેન લઈને બધું પેપર લખવાના, એવું નથી પરીક્ષા. બધાને ભગવાને બરાબર લેસન આપેલું છે, અને તમે સ્કૂલમાં લેસન કરવામાંથી છૂટી જાઓ, પણ જીવનમાં તમે આ લેસનમાંથી છૂટી ના શકો. એ તમારે કરવું જ પડે. ના કરો તો દુઃખીની ડાળિયા થઈ જાઓ અને મરવાનું આવે. બસ મર્યા પછી શું, એના એ જ પાછા. એટલે મનુષ્ય તરીકે તો સફળ બનવું જ જોઈએ. બીજી બધી સફળતા મળી કે ના મળી ગૌણ છે, પણ અપરાવિદ્યાનું જ્ઞાન તો મેળવવું જ જોઈએ. એટલે જે બુદ્ધિથી આનું જ્ઞાન થાય છે, ધિયા જે બુદ્ધિથી ષડંગ સહિતા વેદાહ વિજ્ઞાયન્તે, તે વિદ્યા અપરાવિદ્યા હોય. પરંતુ જ્યારે આપણે પરિપક્વ થઈએ અને આપણી બુદ્ધિને આપણે આત્મજ્ઞાનમાં રોકીએ, આત્માને જાણવા માટે પ્રયાસ કરીએ, સત્યને જાણવા માટે પ્રયાસ કરીએ, આત્માને જાણવાની શરૂઆત ક્યાંથી થાય? સત્યને જાણવાની શરૂઆત ક્યાંથી થાય? ક્યારે રસ પડે એમાં? તો કે આપણે આપણા દુઃખને હાથમાં લઈએ. આપણા જ પોતાના દુઃખ, આપણે જ પોતાની સમસ્યાઓમાં, એના ઉકેલમાં આપણે જ રસ લઈએ. આઈ એમ ધ પ્રોબ્લેમ, the solution also I am.
હું જ્યારે નથી જાણતી મારી જાતને તો મારી પાસે પ્રશ્નો સિવાય, સમસ્યા સિવાય, દુઃખ સિવાય કશું ના હોય. પણ હું જ્યારે જાણું મારી જાતને, તો ક્યારે જાણું? મારા દુઃખમાં રસ લો ત્યારે કે મારું દુઃખ દૂર થવાનો ઉપાય શું છે. શું જીવનમાં કોઈ વ્યક્તિ દુઃખમાંથી મુક્ત થયેલા હશે? શાસ્ત્ર શેના માટે છે? મોક્ષ શાસ્ત્ર એટલે દુઃખમાંથી છોડાવનારા શાસ્ત્રો. તો એ શું કહે છે? એ કેવી રીતે આપણને માર્ગદર્શન આપે છે? ક્યાંથી આગળ વધવું, ક્યાંથી શરૂઆત કરવી? એટલે આત્મામાં રસ લેતા થવું, પોતાના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ હવે અહીંયા શોધો શાસ્ત્રમાં, ભગવાનના ઉપદેશમાં. તો બુદ્ધિ, એ જ બુદ્ધિ જે અપરા વિદ્યાને મહત્વ આપતી હતી, એમાં રસ લેતી હતી, એ જ બુદ્ધિને, કારણ કે બુદ્ધિ એક જ છે આપણી પાસે, બીજી કંઈ ભાડે આપી શકાય એવું નથી કે આને હું ભાડે આપું ને બીજી લઈ આવું. ને બે બુદ્ધિ હોય તો સારું હતું, એક સ્પેર રાખી હોય. એ જ બુદ્ધિ. એટલે એ બુદ્ધિને હવે હું અધ્યાત્મના ક્ષેત્ર તરફ વાળો. એ વાળવા માટે મારી બુદ્ધિને મારે તીક્ષ્ણ બનાવવી પડે, એકાગ્ર બનાવવી પડે, સ્વચ્છ બનાવવી પડે. જેમ અરીસો, અરીસાનું કામ એક જ છે, પ્રતિબિંબ બતાવવું. હવે અરીસા ઉપર જ બધી ધૂળ લાગી હોય તો પછી એ અરીસો બધું દેખાડે ખરો, પણ સાચું સ્વરૂપ ના દેખાડે. એટલે અરીસાને આપણે જેટલો સ્વચ્છ કરીએ તો એ અરીસો મારો ચહેરો જેવો છે એવું બતાવે. એમ બુદ્ધિ અરીસાનું કામ કરે છે, એના સ્થાને રહેલી છે. બુદ્ધિ એટલે જ અંતઃકરણ. અંતઃકરણને આપણે એવું ગંદુ કરી દીધેલું છે, કચરાવાળું, ડાઘાવાળું, ગંદકીવાળું. પાર વગરની ગંદકી છે એના ઉપર, પાર વગરની. એટલે નરો સંસાર ભર્યો છે અંદર, નિસાસા, દુઃખ, ચિંતાઓ, રાગ, દ્વેષ, એટલો કચરો ભર્યો છે આપણી બુદ્ધિમાં, આપણા મનમાં. અને કોઈને કશું કહેવાય તો નહીં, કોઈ બીજું તો આપણને કહે તો આવી બને એનું. અને આપણે આપણી બુદ્ધિ, આવી બુદ્ધિ લઈને આપણે શાંતિનો અનુભવ નથી કરી શકતા. એટલે બીજા સાથે દુઃખી ને એકલા હોઈએ તે દુઃખી. કારણ સમજાતું નથી માણસને કે શું કારણ છે. એટલે બીજા સાથે નથી ફાવતું તો હું એકલી રહું. એકલા એટલા જ પ્રશ્નો છે ભાઈ, એકલા માણસને એટલું જ દુઃખ છે. એકલા રહેવાનું મહત્વ જરૂર છે, પણ એમ ના માની લઈએ કે એકલા રહીએ એટલે સુખી થઈએ. તો સુખી ક્યારે થવાય? સુખી થવાનો ઉપાય શું છે? તો કે દુઃખનું કારણ જાણો. તમે દુઃખનું કારણ ક્યાં છે? તો કે બુદ્ધિમાં. અને બુદ્ધિમાં અજ્ઞાન છે, માટે માણસને ક્યારેય ક્યાંય કોઈ રીતે સંતોષ મળતો જ નથી, શાંતિ મળતી જ નથી. થાકી જાય છે બિચારો માણસ, નથી મળતો. તો કયો પ્રયત્ન કરવાથી મને શાંતિ મળે? એટલે કે છે યયા દિયા, જે બુદ્ધિ આત્મામાં રસ લે છે, પરમાત્મામાં રસ લે છે. અને મારે એના માટે મારે જે બુદ્ધિમાં સંસાર હતો આટલા જન્મોથી, જે અજ્ઞાન છે, જે અશુદ્ધિ છે, મારે દૂર કરવી જ પડે. છૂટકો જ નથી, છૂટકો જ નથી. કારણ કે એ જ બુદ્ધિ કામમાં આવશે. હવે એ બુદ્ધિને તમે ગમે તેવી કરી મૂકી હોય તો એમાં ભગવાનનો કોઈ વાંક નથી. ભગવાને એટલે તો જન્મ આપ્યો કે તમે તમારી બુદ્ધિને શુદ્ધ બનાવો. આ જગતમાં તમને મોકલ્યા છે, એક સ્થાન આપ્યું છે, શ્રેષ્ઠ મનુષ્યની ઉપાધિમાં તમને મોકલ્યા છે, એક પદ આપ્યું છે. ભગવાન કહે છે હું તમારી આગળ પાછળ પર નીચે સર્વત્ર છું, બધી રીતે તમારી જરૂરિયાત પૂરી કરી રહ્યો છો. તમે આ દિશામાં કામ કરો. આત્મામાં રસ લો અને જે રીતે કામ થવું જોઈએ. તમે જગતમાં ભલે તમારા પોતાની ઈચ્છાઓ પૂરી કરો, પોતાના કર્મો કરો, જીવન જીવો, પણ જગતને તમે તમારી આ બુદ્ધિમાં જે અશુદ્ધિ છે એને શુદ્ધ કરવા માટેનું પ્લેટફોર્મ સમજો. એટલે જગતની સાથે વ્યવહાર કરવાની રીત બદલો. તમે જગતની સેવા કરો, બસ. કશું લેવાની બદલે આપવાનું, સેવા. એ દ્વારા વેદાંતિઓ છે ને એ બધામાં નથી માનતા. એ તો મારું જે મેં બાઉન્ડ્રી દોર્યું ને એનાથી બહાર નીકળું જ નહીં. ના, એ બધું નહીં. તો અંદર બુદ્ધિ એવી ગરબડવાળી હોય એટલે આત્મા તો અતિ પવિત્ર છે, આત્મા આનંદ સ્વરૂપ છે, પણ એનો લાભ મને નથી મળતો. હું ગમે તેટલો સત્સંગ કરું તોય શું,
ચિત્ત શુદ્ધ ના થયું હોય ત્યાં સુધી આપણને પ્રેમની, શાંતિની, આનંદની અનુભૂતિ ન થાય. એટલે કેમ બધા બ્લોકેજીસ દૂર કરવા, કેમ આવરણો દૂર કરવા, એના માટે આપણો જન્મ થયો છે. એટલે દૈવી સંપત્તિ, મૂલ્યો, જગત ઈષધિ યુક્ત સેવનમ, અષ્ટમૂર્તિવૃત દેવ પૂજનમ. જગત સાક્ષાત ઈશ્વર છે. જ્યાં જેને જે રીતે જે સમયે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે સેવાની તક મળતી જ હોય છે. સેવા એટલે શું? હું મારું કામ પ્રેમથી કરું, મોટી સેવા, મોટી સેવા. પછી એમાં એવી તક ભગવાન આપે અથવા એવા સંજોગો ઊભા થાય, પરિસ્થિતિ આવે ને આપણા તરફથી અપેક્ષા કે મારે કંઈક કરવું જોઈએ, તો જરૂર એના માટે સમય કાઢું, શક્તિ કાઢું. આ પૂજા થઈ ભગવાનની, અને તો મારું ચિત્ત શુદ્ધ થાય. એટલે સાદિહી અપરાવિદ્યા સ્યાદ બ્રહ્મદિહી તુ પરામતા. એટલે હવે પરા શ્રેષ્ઠ વિદ્યા કોને કહેવાય? તો કે જે ચિત્ત શુદ્ધ થયું હોય, જે બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ હોય, એકાગ્ર થઈ હોય, અને એમાં હવે જ્યારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, એ જે જ્ઞાન છે એને પરાવિદ્યા એવું કહેવાય. હવે કેટલાક લોકોની એવી માન્યતા હોય કે ભાઈ કર્મકાંડ અને આ બધાનું અધ્યયન કર્યા પછી, વેદ અધ્યયન થઈ ગયો, જેમાં કર્મકાંડ વિભાગ છે, એનું અધ્યયન કરી લીધું હોય અને પછી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ના થઈ જાય. બ્રહ્મસૂત્રમાં પણ આ ડિસ્કશન આવી હતી, ચર્ચા આવી હતી. એટલે કહે છે કે ઉપનયન પુરસ્સર વેદ અધ્યયન, વેદ અધ્યયન માટે ઉપનયન ફરજિયાત છે. તો એવું અધ્યયન થઈ ગયું હોય તો પછી બસ એટલા માત્રથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય? કે ના, બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થવાની રીત કઈ છે એ બતાવે છે. 6ઠ્ઠા શ્લોકમાં કહે છે, ઉપનીતેન વિજ્ઞેયા વેદા સર્વેન તાવતા બ્રહ્મધિ કિંતુ વૈરાગ્યે સ્યાદાચાર્યોપદેશતઃ. ઉપનીતેન વિજ્ઞેયા વેદાઃ સર્વે ન તાવતા બ્રહ્મધિ કિંતુ વૈરાગ્યે સ્યાદ આચાર્ય ઉપદેશતઃ. એટલે બ્રહ્મધિ, બ્રહ્મ જ્ઞાન કઈ બુદ્ધિમાં થાય? સર્વ વેદનું તમે અધ્યયન કરી લીધું હોય, ઉપનયન સંસ્કાર સાથે વ્યક્તિએ બધા વેદોનું અધ્યયન કરી લીધું, સર્વે વેદાઃ વિજ્ઞેયા, બધા વેદનું જ્ઞાન થઈ ગયું. એ જમાનામાં હતું, અત્યારે તો કોઈ કરતું નહીં હોય, બહુ ઓછા લોકો, પણ એ જમાનામાં શિક્ષણ એટલે જ આ હતું. ગુરુકુળમાં જાઓ અને વેદનું અધ્યયન શરૂ થાય. એમાં પછી જીવન ઉપયોગી બધું જ માર્ગદર્શન, બધું જ સમજાવવામાં આવે. પછી વ્યક્તિ વેદના અધ્યયન પછી આગળ જાય જીવનમાં, અને જે પોતાનો બાપ દાદાનો પેઢીઓથી ચાલ્યો આવતો જે વ્યવહાર, વેપાર કે વાણિજ્ય કે જે પણ એનું હોય જીવન જીવવા માટેની, આજીવિકા માટેનું સાધન, એનું અનુષ્ઠાન કરે. એટલે એ જમાનામાં એવી ચિંતા હતી જ નહીં કે મારે કઈ લાઈન લેવી, મારા દીકરાને ક્યાં મૂકવો, કયા ક્ષેત્રમાં આગળ જાય, શું કરે, એવી ચિંતા હતી જ નહીં. એનું સિક્યોર હતું ભવિષ્ય, કે ભાઈ એ સોનીનો દીકરો સોનિક થાય અને લોહાનો દીકરો લોહાર જ થાય. બહુ બધું નિશ્ચિત હતું. પછી એ મદારીના છોકરાઓને પછી એવા સપના ના આવે કે હું એન્જિનિયર બનું, એ પછી એમાં જ નિષ્ણાત થાય. અને કેટલી બધી કળાઓના જાણકાર હોય તો એ લોકો એ ક્ષેત્રમાં આગળ વધે. એટલે બીજાનું હું શીખી લઉં, બીજી રીતે આગળ, એવું બધું નહોતું. હશે કદાચ, પણ તોય મર્યાદા હતી. એટલે દરેકનું આ ભવિષ્યની ચિંતાઓ નહોતી. તો પછી ગુરુકુળમાં જઈને એણે શીખવાનું શું? તો કે જીવન વિશે શીખવાનું હોય.
ઘર સંસાર કેમ ચલાવવો એ શીખવાનું હોય. ઘર સંસાર કેમ ચલાવો એટલે પૈસા કેમ ચલાવવા વગેરે નહીં. ઘર સંસાર એટલે ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં સુખ શાંતિ કેમ બની રહે, સુખ શાંતિ કેમ વધે, અને સમાજ સાથે, જગત સાથે કેવી રીતે તમારો સંબંધ જળવાઈ રહે. પછી એ જગતનું અધિષ્ઠાન એટલે ઈશ્વર તત્વ, એની સાથે કેવી રીતે આપણે જોડાયેલા રહીએ અને કેમ આપણું કલ્યાણ થાય, દરેક જીવનું કલ્યાણ થાય પરિવારના, એવી સુંદર નીતિનું શિક્ષણ ગુરુકુળમાંથી બાળકોને મળતું હતું. અને ત્યાં વેદના અધ્યયનમાં પારંગત હોય બધા. તો શું એટલું કરવાથી એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ જાય? તો કે ના. ઉપનીતેન વિજ્ઞેય વેદાહ સર્વે સર્વે વેદાહ ઉપનીતેન વિજ્ઞેયાહ ન તાવત. એટલું કરવા માત્રથી જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો બ્રહ્મ વિદ્યા શેનાથી પ્રાપ્ત થાય? બ્રહ્મદિહી, બ્રહ્મદિહ એટલે બ્રહ્મજ્ઞાન, પરાવિદ્યા એ શેનાથી પ્રાપ્ત થાય? તો કે વૈરાગ્ય. પહેલી કન્ડિશન વૈરાગ્ય. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણી બુદ્ધિમાં વૈરાગ્ય હોવો જરૂરી છે. વૈરાગ્ય બ્રહ્મદેહી સ્યાત. એક તો વૈરાગ્ય, બીજું કયું? આચાર્ય ઉપદેશતઃ. આચાર્યના ઉપદેશથી, આચાર્યના માર્ગદર્શનથી. આ બે ના હોય અને માત્ર વેદનું અધ્યયન કર્યું હોય તો કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલા માટે આ ઉપનિષદ આપણને શીખવાડે છે કે કેવી રીતે ગુરુ પ્રસાદન જરૂરી છે બ્રહ્મ વિદ્યા માટે. આવતીકાલે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.